ખેડૂતોના લૂંટીને 5 વીમા કંપનીઓ ગુજરાત મૂકીને ભાગી ગઈ છે. નપાલી અને પાયખાગલી ગુજરાત સરકાર એની સામે કઈ કરી શક્યા નથી. આનાથી બીજું કોઈ નપાળિયાનું સર્ટિફિકેટ ના મળે. ગુજરાત સરકાર કઈ કરી નથી. એની વીમા કંપનીઓ તમારા પૈસા લૂંટીને જતી રહે. તમે અવાજ ના ઉઠાવી તો વીમા કંપનીનો કાન ના પકડી શકો. અરે કિસડ ખાયાઓ ખદડાઓ રાજીનામા આપી દે. બીજી વાત, ભારત આઝાદ થયો ને 77 વર્ષથી આપણી ભાષામાં કહીએ 93 વર્ષ ઉપર થયું. કૃષિ પ્રધાન દેશ. ગુજરાતમાં 60% થી વધારે વસ્તી ખેડૂતોની. ખેડૂત અને મજદૂરને સાથે મેળવો તો 80% વસ્તી થાય. અમારો ખેડૂત ખાતર લેવા જાય જો પરાણે બળજબરીથી નેનો દેતા હોય તો ચૂંટાયેલા નેતાઓએ રાજીનામા દઈ દેવા જોઈએ. મારી વાત એટલી છે, હું બધા ગામડામાં આપણે રહીએ છીએ. એક નાનું એવું ઉદાહરણ આપું. આપણે કોઈને પરણાવવા જઈએ, આપણે પુત્ર વધુ લેવા જઈએ છીએ કોઈના ઘરે, કોઈને ભાઈને પરણાવવા જઈએ, આપણે એને અહીંયાથી 4 ફેરા ફેરવીને પુત્ર વધુ લઈને આવીએ. આંગળીએ છોકરું ભેગું લાવીએ ના લાવીએ. કાયદેસરના લગ્ન હોય એમાં છોકરું ભેગું ના હોય. આ આંગળીયા લેમન બોટલ ભેગી દે છે. એને કહીએ છીએ ભાઈ અમારે આ સીધું છે, નવું છે, આમાં આંગળીયા ન હોય તો કે ના અમે તો નેનો દઈશું, નેનો ન લઈએ, બીજું દે. એટલે ગમે તે પણ નાનું મોટું હાસું ગાંડું આંગળીયા ભેગું ભેગું. દુઃખની વાત એ છે કે આજે યુરિયા ખાતર નથી મળતું, ડીએપી ખાતર નથી મળતું. કૃષિ પ્રધાન દેશની વાતો કરનારાઓ નમાલાઓ નેતાઓને કહીએ છીએ તમારા ખેડૂત માટે કાંઈક તો બોલો, નહીતર તમારા છોકરા ગુલામ થશે, તમારા છોકરા ગાંડા થશે. જગતના બાપ માટે દયા નથી આવતી તમને. અહીંયા બેઠેલા આટલા મોટી સંખ્યામાં ખેડૂતો છે. એક ખેડૂત મને એવો બતાવો જેની ઉપર કરજ ન હોય, જેની ઉપર દેણું ન હોય. ઊંચો હાથ કરે એવો ખેડૂત કોઈ હોય જેની ઉપર દેણું ન હોય. ખેડૂતનો દીકરો એટલે દેવામાં જન્મે દેવામાં મરે. આ નીતિને જયારે સ્થાપના ગુજરાતમાં થઈ છે એની સામે લડવા માટે આમ આદમી પાર્ટી આવી છે. અને આમ આદમી પાર્ટીના એક આંદોલનમાંથી પેદા થયેલા યુવાનો જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ મન મક્કમ બનીને જોડાયા છે. હું આજે પણ કહું છું, આમ આદમી પાર્ટીની સરકાર બને અને જો ખેડૂતોના દેવા માફ ન થાય, રાજુ કરપડાનું આંદોલન એની સામે કરે છે. ગુજરાતના ખેડૂતોની ઉમ્મીદ અપેક્ષા બની નીકળું છું. જ્યારે પરિવારના લોકો કે સતત આ કામ કરે જાવશો, સતત આ કામ કરે જાવશો, થાકતા નથી ક્યારેક પરિવાર માટે સમય આપો, ક્યારેક બાળકો માટે સમય આપો. ત્યારે મને ભગતસિંહ યાદ આવે છે, ત્યારે મને ચંદ્રશેખર યાદ આવે છે, જેને આ રાષ્ટ્રને બચાવવા માટે પોતે ફાંસીના માંગણે બની ગયા હતા. એવા નેતાઓ આ દેશમાં થયા છે, એવા ક્રાંતિકારીઓ આ દેશમાં થયા છે. મારા ખેડૂતોના દેવા માફ કરાવવા માટે, સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, લાંબા ગાળાની કૃષિ નીતિ, કૃષિ પંચ બનાવવા માટે થઈ અને રાજુ કરપડાના શ્વાસ ચાલશે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખી. વાત રે વીજળીની,